ઝાડ બતાવે છે વિમલભાઈ ને. શું છે ભાઈ? આ શાનું છે? નાઇટ્રોજન હિલિયમ મળે. એટલે જે હવામાં પાતો બરોબર, તમારે કોઈ ઓક્સિજન ની તકલીફ હોય વધારે શ્વાસની, એટલે હિલિયમ માટે અહીંયા લાવી દેવા બરોબર. ચાલો, જેને શ્વાસની અસ્થમા હોય ને, અસ્થમા એના માટે આનો બેસ્ટ વિકલ્પ છે. એ આપણે રાખ, એના રક્ષા પોટલી રાખે, આપણી રક્ષા પટી. આપણો ભાઈ છે, ભાઈ નહીં. રામ બાવળ કહેવાય. રામ બાવળ, આને રામ બાવળ કહેવાય. જય શ્રી રામ. રામ બાવળ ક્યાંથી સુગંધ આપે છે? ફૂલ આવો, ફૂલ રામ બના ફૂલ સુગંધ નથી આપે. રામ બાવળ ના ફૂલ સુગંધ રામ છે, ઝાડનું નામ છે. હા, તમે કઈ રીતે સુગંધ આપે છે? શું છે? ફૂલ છે જાસૂસ. ના ફૂલ કે બાદ એક ફૂલ 5 રૂપિયાનું વેચાય. એક ફૂલ 5 રૂપિયાનું વેચાય. શિયાળામાં આવે છે, હાલની આવે શિયાળામાં બરોબર. આ જાસૂસનું ફૂલ બરોબર. અરે ફુવર છે, આ લીમડું છે ઉપર. આ 2 લીમડા છે, પેલો લીમડો બરોબર. અને આ પાછો થડ્યું છે. અરે અળસિયા ક્યાં છે? बताओ भावेशભાઈ, ये अड़सिया. अला वास जबरा मारता है. वास नहीं मारता, इसमें अड़सिया है. તમને बताता हूँ. हाँ, ये बहुत कम है. ये तो हाल नीचे देखाड़ता हूँ. वो जेले नीचे जता रहे छी. देख. हाँ, दिखाना जो है એટલા તો મને તો મળી રે. અરે જો અળસિયા. અચ્છા, અરે અળસિયા બરાબર. મેં દેખ્યો છો. અને આ કોણ છે? હા, એ પણ એ છે. એ ભાગળ જાય. હા, એ જલ્દી ઢાંક દો. બહુ ખરાબ સ્મેલ आती है. बदबू आती है. ये क्वालिटी एना पिटोड़ा, इसका नाम है एना पिटाड़ा. राजस्थान से लाए. हाँ, ये देखा कपड़ा राजस्थान का देखा है. हाँ, રાજસ્થાની છે એનો પીછળ. આધારી તમે દેશી ગાય બરોબર અમારી. ભાવેશભાઈ એક ફોટો અમારો લઈ લો. ગાય આધારી તમે ખડા. હા, વાળો. આપણે જે કામ સ્વિમિંગ પૂલ નવું બન. અમે અળસિયા હે. હા, આ જો તમને દેખાય. હા, બતાઈએ. અમે નાખ્યા હતા. આમાં અળસિયા હે, અંદર જતા રહે છે નીચે. હા, તમે પૂલ જોવા જઈએ. ચલો મિત્રો, આ રહ્યો આપણે વાલીલાઓ સ્વિમિંગ પૂલ અળસિયા માટેનું. એટલે આના અંદર શું હોય? આમાં આપણે હિતેશભાઈ ની મહેનત દેખાઈ આવે છે. એક અચ્છા ખેડૂત તરીકે આપણે હિતેશભાઈ નું નામ એક અચ્છો સારી રીતે ખેડૂતની નાગરિક તરીકે એમની ફરજ નિભાવે છે. વરસાદનું પાણીના સંગ્રહ માટે કરી છે. હા, અને પછી પાણી પાવાનું આપણે. બહુ સરસ છે. સ્વિમિંગ પૂલ છે. બહુ તમારી કામગીરી સારી દેખાઈ આવે છે. તમે જોઈ શકો છો. આપણા લીમડા કેટલા છે? 20 લીમડા છે બરોબર. આ સાઈડમાં બતાવી દો. પછી આ કપાસ છે. પછી કપાસમાં કાવો લઈ જાવ. આપણું સરકારી ફાર્મ છે. અળસિયા નહીં પણ આ ઓર્ગોનિક રેડું છે. 10 વર્ષ થયા બરોબર આવતા. આ બીજું ખેતર છે ને હિતેશભાઈ તમારું? જોઈ શકો છો. હિતેશભાઈ નો બીટી કપાસ. બીટી એટલે કોટન. ઇંગ્લિશમાં બોલો તો કોટન. કોટન એટલે કપાસ બરોબર. કરવાનું છે બરાબર. આને દવા આપવાની જરૂર છે. આને બોરનું પાણી પાછું ઊંધે જતી રહેશે પછી રેડી થઈ જશે. આના જેવું થઈ જાય છે. એટલે ના ઉલાણાય. આ બહુ લાખો રૂપિયાનો છોડ છે. હા, આ શું ને ખબર? અને મચ્છર કઈડે છે હિતેશભાઈ. હિતેશભાઈ પોતે બિયારણ તૈયાર કર્યું છે અને એમના બિયારણ દ્વારા આ છોડ વાવવામાં આવ્યા છે. ના ખબર પડે તો પછી હું તમને મેસેજ કરીને એનું નીચે લખી દઈશ. આની વાત તમને ના સમજાય તો. આ ઓર્ગોનિક કપાસ છે બરોબર. કોઈ ઓલ ગુજરાતમાં કોઈને ઓર્ગોનિક કપાસ વાવ્યો નથી. આપણે ખેતી કરી છે. આપણે પોતે બિયારણ રાખીએ છીએ, એનું ઉત્પાદન કરીએ છીએ, અળસિયા અંદર નાખીએ. શું છે? દવા. શું બતાવ્યું જિગ્નેશભાઈ? તમે એક્સપ્લેન શું કર્યો? એ જીવાત છે ના ઉપરથી આવશે. અને આ કપાસમાં ગુલાબી બહુ ભયંકર ઈયળ આવે છે. કપાસમાં મુખ્ય 4 પ્રકારની ઈયળ જોવા મળે છે. જેમાંથી લાલ જે ગુલાબી કહેવાય, ભૂચકું બધું ભયંકર કહેવાય.
એ તમારે જે કેરી કહેવાય કેરી એની અંદર જાય છે ને કેરીને આખી ખાઈ જાય છે અને કપાસ પાકવા જતી નથી. પછી એક મિલીબગ હા ડીએમ સાહેબ બરોબર? એ હા આખા અમે છોડને- હિતેશભાઈના ખેતરની મુલાકાતે એ આવ્યા આખા છીએ છોડને હા આખા જી, છોડને થોડી વાર લાગે સાહેબને ફોન આખા છોડનો કસ ચૂસી લે છે બરોબર. એના મિલીબગ કહેવામાં જે વ્હાઈટ કલરની એની ઉપર 1 થી 108 બચ્ચા હોય છે. એક મિલીબગની ઉપર 108 એ વ્હાઈટ કલરની હોય છે. અને આ જે કપાસની કેરી એ આ છે કેરી. કેરી ખાવાની હાફૂસ નહીં કેરી નહીં, હાફૂસ નહીં. કપાસની. કપાસની જે કેરી એમાંથી પણ પછી આની ઓર્ગેનિક કેરી છે તમે ખાઈ શકો છો આ ગળી આ ગયા ખાવી હોય તો ખાઈ શકો સાહેબ લો ખાઓ. મને ખાવી ખવાય સાહેબ. ખવાય સાહેબ. ખવાય 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 હા તમે કીધું એટલે ખાવા ઓર્ગેનિક છે ખાવી છે તમે કીધું એટલે ખાવું પડે ઓર્ગેનિક છંટકાવ. ખેતી છે આપણી ગેરંટી કોઈ તમને થાય ને તમે ટપકી જો તો હું બધું તમારા નામે કરી દઉં જો કોઈ થાય તો આવો ગળી છે જો ગળી છે. તમે સાહેબે ઉદાહરણ ગાધી લઈ છે. તમે જો કેવું છે જો ગળી છે, કેવું મીઠી સ્વાદ છે, કેવો છે એ પૂછો જિગ્નેશભાઈને સ્વાદ કેવો છે આનો? થોડો મોળો આવે એટલે મોળો તમે આને શું કીધું ખબર હે? કડવું એટલે કડવું આપણે એ છે ને ખાતર શરીર માટે. ખરાબ ખાતર ના લીધે આવો સ્વાદ આવી ના, છે ના મારે નહીં મારું ઉપવાસ છે કડવું છે ને એ આપણે શરીર માટે સેહત માટે બહુ ફાયદાકારક. બનવા પેલા પાણી પીવામાં આવતું અહીંયા ખેતર માટે કામમાં આવતું પછી કૂવો પૂરાઈ ગયો પછી મહારાજનું મંદિર અહીંયા બન્યું. સાક્ષાત છે બરોબર. જય મહારાજ ગોગા મહારાજ મહારાજ તો હિતેશભાઈ મહારાજ. કે મારે આવનાર ભવિષ્યમાં તબેલો કરવી છે ભેંસો લાવવી છે બરોબર. એના માટે એમનો થોડો અનુભવ આપણે લઈએ એમની જોડે સાણ ભરાઈએ બધું કરાય બરોબર. તમારે અહીંયા આવો, અનુભવ તો તબેલો તબેલો નહીં કરો તમે- મહારાજ. આની સાણ બરોબર આવી સાણ ભરવું પડશે. આ પોલ્લા રહ્યા બરોબર. આ તે સાંભળો. આ ભેંસના પોલ્લા છે. જિગ્નેશભાઈએ કરી દેખો એકવાર. હા હા ખૂબ આભાર તમારા ખેતરની તમારા ફાર્મરની તમારા તબેલાની તમારા જે તમે તે અળસિયાની. ખાતર તૈયાર કર્યું છે ખૂબ જ સરસ તમે કામગીરી કરી છે તમારે તો અમે તમારા ખૂબ આભાર માંગીએ છીએ જે પણ તમે ખાતર તૈયાર કર્યું છે તે તમારી અમારા કામગીરી જોઈને અમને બહુ અંદરથી ખુશી મારું તો છે કે એટલું આવા જ પણ ખેડૂતો પડ્યા છે મારે આપણા તો અડિયા એટલું ગામમાં કેવું છે બરોબર આવનાર એ ભવિષ્યમાં માટે દિલથી ખુશી છે. જંતુનાશક સેન્દ્રિય ખાતર બધું મૂકી દો બરોબર. અને ઓર્ગેનિક ખાતર તરફ જો ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી કરો તો તમારા સેહત માટે તમારા સ્વાસ્થ્ય અને માટે આપણે બહુ જ આવનારી એટલે- પેઢી માટે પણ આ સારું છે હા, હા, જો કોઈ પણ રોગ અને તમારે જો દવાખાને જઈને દવા મુકા ભાવની ના લેવી કેન્સર છે, તો તમારે ડાયાબિટીસ ગાય છે. આધારિત ખેતી મોટી મોટી બીમારીઓ છે જ્યાં ઓના દ્વારા અટકાવી શકાશે ગાયનું દૂધ પીવો બરોબર. દેશી ગાયનું દૂધ પીવો અને દેશી ગાય આધારિત ખેતી અળસિયા ઓર્ગેનિક જમીનમાં ખાતર નાખો અને તે ઉત્પાદનથી ઘઉં જે પણ જે વાવેતર હોય એ બધુંનો આહાર કરો. ચલો નમસ્કાર ચલો અમે આવ્યા હિતેશભાઈ. બરોબર. બહુ જ અમને આનંદ થયો.